છે અને આટલા બધા વચ્ચે છોકરું આટલું ગાય અને ડાન્સ કરે એ મહત્વની બાબત છે. આના પરથી આપણે એટલું તો કહી શકીએ કે આપણા આજના ફૂલકારો આવતીકાલના એટલા નાગરિક જબરદસ્ત નાગરિક થવાના છે કે જેથી કરીને છે કે સારા એની બની શકે છે. એટલે એનામાં એટલું બધું એ આવડત દેખાય છે અત્યારથી જાણતી ઉંમરે એ બાળકો કેટલું શીખી છે એની પાછળ મહેનત કરનાર કાર્યકર્તા બહેનોને એ બધાને હું આઈસીડીએસ ખાતાને બહુ ખૂબ ખૂબ આભારી છું એમની તૈયારીથી. નમસ્કાર. ખૂબ સરસ માન્ય દેશભાઈ આપણે સરસ આપણને સંગીત ઉદ્બોધન કર્યું અને હવે આપણે જીવન એક પાણી વાળું ગીત લઈને આવે છે દેવગઢભાઈ. चुकी में हो जाता है. इसमें मेरा और इस मासूम का क्या कसूर है? देखना एक दिन यही हमारी जिंदगी का सहारा बनेगी. આજ રોજ આઈસીડીએસ શાખા જિલ્લા પંચાયત દાહોદ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો 2024ના રોજ પાપા પગલી મેળો યોજાયો, જેમાં ઉપસ્થિત દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિચોરી તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કિરણસિંહ ડામોર સાહેબ, દાહોદ જિલ્લામાંથી તમામ તાલુકામાંથી જે બાલવાડી આંગણવાડીમાંથી જે બહેનો પધાર્યા છે અને ભૂલકાઓ બાળકો અહીંયા જે નવા સ્ટોલ લાગેલા દેખાઈ રહ્યા છે, ત્યારે જે બાલવાડીની અંદર સુંદર આયોજન કરવામાં આવ્યું. આજ રોજ
તમને શું થાય? તાવ ચડે કે ખોસી થાય? આજે રામપુર તાલુકાના આંગણવાડી કેન્દ્રમાં જે એકના જે બાલિકા છે એ ડૉક્ટરને રોલ નિભાવી રહ્યા છે અને દર્દીની તપાસ કરવામાં આવી રહી છે ત્યારે થોડું તાવ જેવું લાગે. આજે રોજ સુંદર અભિનય કરવામાં આવી રહ્યો છે રામપુર તાલુકામાં આંગણવાડીના જે બાળક છે દ્વારા શુક્રવાર ખોજીભાઈ ગરબાના એકના આંગણવાડી કેન્દ્રના બાળકો